ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી મિત્રો. તો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 9:30 અને અત્યારે મારે જવું છે રિક્ષા કરવા માટે. સ્પેશિયલ રિક્ષા કરવાની છે કેમ કે જવાનું છે આપણે ટબરાવ મોગલધામ. મોગલધામ જવું છે પેલાની બાધા કરવા માટે. જો એને બાલ માં અમે રાખેલી હતી, બાલની બાધા રાખેલી હતી, તો સ્પેશિયલ એના માટે જઈએ છીએ. તો એના આજુ આ ટપુસ થઈ જવાનું નહીં જવાના બધા. તો અત્યારે રિક્ષા કરવા જઈએ થોડી વારમાં અને રિક્ષા કરી પછી આપણે જઈએ મોગલધામ. તો જઈએ મોગલધામ બાજુ, તમને પણ દર્શન કરે, અમે પણ કરીએ, સરસ મજાની બાધા પણ પૂરી કરી દઈએ. તો પાયલબેન, રીજા, મિહિર, તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 11 વાગ્યા છે અને અમે નીકળી ગયા છીએ કબરો જવા માટે મોગલધામ. તો બધા રિક્ષા બેસે છે, આપણે પણ જવું છે પાછળથી, આપણે તો પાછળ બેસવાનું છે. તો જઈએ, આપણી જગ્યા તારી તો જવું છે કે આ તો આખું જ છે, આટલા જ બેસવાનું છે આપડે. તો ફાવે કા બેન? તો જઈએ કબરો, તો લેડો. મોગલધામ મંદિરમાં જવું છે, થોડી ઘણી પબ્લિક છે તો જઈએ છીએ. તો લેવા તમે બધું બતાવો, દર્શન પણ કરાવું છે. તો મિત્રો અત્યારે આવી ગયા મોગલધામ ના અહીંયા મંદિરમાં અંદર ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાનું મનાય છે, એટલા માટે બહારથી જ શૂટ કરું છું. તો અંદર અમે દર્શન કરતા આવીએ તો પછી તમને. તો મિત્રો અત્યારે આવી ગયા છે જમવા પ્રસાદ વેચી છે 12 વાગે જેવું. તો લોકો કેટલા વાગ્યા છે? 12 વાગ્યા છે. અત્યારે પ્રસાદ મળે છે તો આપણે લઈ લઈએ. જ્યાં વેચાય છે આપણે જમી લઈએ. અત્યારે જમવા સમય પણ થઈ ગયો છે, આરતી થઈ ગઈ છે અને સરસ મજાનો અમારા કાકા બંને છીએ. તો જઈએ અંદર, જમી લઈએ, પછી તમને મળ્યું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે કમ્પ્લીટ 1 અને અત્યારે દર્શન કરીને ફ્રેશ કરીને નાસ્તો કરી મતલબ વરસાદ ભાલી ગયા છે. તો આ રમવા જવું છે, હું રમવા જવું છે એમને જવા દઈએ, પછી ઉતારું એમનું. તો અત્યારે આ બે ગોળો છે રમવું છે હોય ને, તો અત્યારે એમને રમવા દઈએ ને અત્યારે પ્રસાદ લઈ લીધો છે. રિક્ષા ઓફિસ આપડે જવું છે ઘેર. તો શું કરું છે? એમાં જવું રીજા? રીજે હેમાં જવું છે? જેવું બ્રો ઈ મજો આમાં જવું? આમાં ઈ માં જવું છે. શું તો બરે જો ચપ્પલ કાઢ નાખો, બહુ વિચારવા ના હોતો. જો હેડો જો. મિહિર તો પહેલી વાર બે તમારા ભાઈ અમાર નહીં જવાનું, અમારા અલાવડ નહીં ભાઈ. એક ના 30 દેવો. હા કૂદો હેડો. બધો વટાઈ યાર તમે યાર. ઉદાવા બરોબર રીજા જાહે. કેમ આયે આવડા કૂદવાનું હોય એમ હતો. એ કૂદો. કૂદવાનું હોય લે, કૂદવાનું હોય. આ બધો તો રમવામાં મજબૂર છે. રિક્ષા આપણે આવી ગઈ અત્યારે. તો ધ્રુવીન તાર નહીં જમવું? અરે તમારા તો કોઈ રમવું નહીં, આમ જઈએ ઘર બાજુ. તો
લે તાપે પણ બહુ લાગે છે તો પછી અમે મળો થોડી વાર પછી. તો મિત્રો અત્યારે આવ્યા છે લીંબુ સોડા પીવા માટે અને જો બધા રેડી થઈ ગયા છે લીંબુ સોડા પીવા તો પીવો જ પડે. તો બને છે ફર્સ્ટ ક્લાસ. તો તડકો બહુ છે એટલા માટે લીંબુ સોડા થોડું ચાન્સ કરે છે લીંબુ સોડા પી લઈએ થોડું ઘણું અને ના ખાઈ દો મસાલો નહીં. થોડા બને છે લે બતાવવું પડે ને મારે પાછી આ બધું હું બતાવવાનું બતાવવું પડે હું ખબર. તો રીજા તા પીવો પડે લે કાળું મેં આવે છે તાપ એટલું પડે છે તો પી લઈએ ફર્સ્ટ ક્લાસ ચીલ છે. તો મિત્રો અત્યારે ધ્રુવીનભાઈ બાલ કાઢી નાખે છે. ફેસ કરવા દે બોલું કેવું લાગ્યું? તો અત્યારે તો શું કે થોડું રોઈ ધોઈને આવે છે ને ના આવડે ફ્રેશ થઈ જાય પછી જો વાતો કરીએ. અત્યારે શું કરું શું પ્લાન છે? પાણીપુરી ખાવા જવાનું જો હતો બજાર. તો બજારમાં જવું છે મારે તો પાણીપુરીનો અવાજ ચાલે છે તો જતા આવીએ. તો તો મિત્રો અત્યારે નીકળી ગયા છીએ બજારમાં પાણીપુરી ખાવા. તો તમારે ખાવી હોય તો આવી જજો. બાકી લેડો ખાવા જઈએ તમને થોડી ઘણી બજાર બતાવું અને પાણીપુરી ખાઈને રિટર્ન પાછા વળી જઈએ. તો લેડો. તો મિત્રો અત્યારે મારા નંબર આવી ગયા છે ને પકોડી ખાવા માટે. તો પકોડી છે બાલાજી પાણીપુરી સેન્ટર અને આ બધા પકોડી ખાવી હતી એટલા માટે હું આવ્યો છું અને અવાજ બધા થાય છે એટલા માટે કરીએ છીએ અને પાણીપુરી ખાઈ લઈએ અને પછી તમને મળું. આ બેક્ટેરિયા પણ ઉભી છે ફર્સ્ટ ક્લાસ પાણીપુરી ખાઈ લઈએ પછી તમને મળું. તો મિત્રો અત્યારે મેચ ચાલુ છે તો આપણે મેચ જોઈએ છીએ. મેચ જોતા જોતા જમવાનું પણ જમી લઈએ. રમકડાનો ટકલું કરી મેળવે છે અને આટલું છોકરો અલગ ખબર છે સિલેક્ટ લઈ આપે છે એટલે. અને મેચ ચાલુ છે તમે પણ જોજો અત્યારે ચાલુ છે લાઈવમાં જ છે. તો જોઈએ છીએ કોણ જીતે છે. આજ તો સેમીફાઇનલ છે અમદાવાદમાં રમાય છે તો રમાય છે તો જોઈએ છીએ કોણ જીતે છે. આજ તો મેચ જોવી પડશે. તો પેલી મેચ જોઈ હતી ને મને થોડી મજા આવી ગઈ. તો આ મેચ જો જીતી જાય ઇન્ડિયા તો વોર મજા આવી જશે. તો ફાઇનલ છે એટલે જોશું. અને હવે જમી લઈએ. જમવામાં બનાવ્યું છે રીંગણનું શાક છે. એવું શું બનાવ્યું છે જમવામાં? શું બનાવ્યું? હલો તો બોલતું એ નહીં રમાડ કોઈ નોઈસ જ નહીં. તો જમવામાં અત્યારે રીંગણ છે મેથી છે બટાકા ને બધું છે ભેગું મિક્સમાં. અને ધ્રુવીન પર રમા છે. તો અત્યારે હવે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ બધું ફેમિલી ભેગું જમવા બેસે છે. તો જમી લઈએ અને બ્લોગ પણ એમ કરી દઈએ છીએ કારણ કે આજનો બ્લોગ થોડું બ્લોગ લઈએ એના કરતાં જો મારું બ્લોગ થોડું પણ ગમ્યું હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરી દેજો. બેલ આઇકન ઓલ હોય જેથી કરીને મારા આવનારા વિડીયો તમારા જલ્દીથી આવે. તો મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.